કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો। ખેડૂતે નેશનલ હાઈવે રોડ પર ચક્કાજામ કર્યો। ખેડૂતોનું આંદોલન અદાણી વીજ કંપની તરફથી યોગ્ય વળતર ન અપાતા ઉગ્ર રોષે ભરાયેલા ખેડૂતોએ રામદેવ પીર વંધ પાસે ભચાઉ સામખિયારી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો। કચ્છની સૌરાષ્ટ્રથી જોડાતો રસ્તો બંધ થતાં અનેક વાહનો અટવાયા। સરકાર અને સરકારી અધિકારીઓના ખેડૂતોની સાથે ખોટું વલણ અપનાવ્યું એટલે મજબૂરીથી ખેડૂતો દ્વારા સામખિયારી હાઈવે જામ કરવામાં આવ્યો। અદાણીને જો હુકમની સામે કચ્છના કિસાનો લડી લેવાના મૂડમાં વાંઢિયામાં કિસાન સંઘે બોલાવી ખેડૂત મહાપંચાયત નેશનલ હાઈવે બંધ કરી કર્યો ચક્કાજામ। વળતર ચૂકવ્યા વગર અદાણીએ નાખેલા વીજ પોલને કારણે ખેડૂતો ખફા। અનેક વખત ઘર્ષણના અંતે ન્યાય માટે ચક્કાજામનો રસ્તો અપનાવતા કિસાનો। બ્યુરો રિપોર્ટ ત્રાયા આવેશ રાણા। સરકારને કંપની સરકારને કહી દો તમે વિનંતી કરી વિવાદ વધારતા નહીં ને અમે હાથ જોડીને કેસ તમને સમાધાન ઝડપી કોઈ વિવાદ નથી। પરિસ્થિતિ બદલાયેલી છે, તમારે અંદર નહીં લાગતી હોય પણ અમારી જે ઓછોમાં ખાવાના પીવાના હોવા છે પોલીસ તારે સીમાડામાં શું 144 પૈસા ભર્યા છે આજે। અરે પોલીસ તો ચાઈનો ચાકા છે ભાઈ, પૈસા ભરી દીધા બધાનો 144 બી લાગેલી છે। શું છે વોટ્સએપ ઉપર મંગાઈ શકાય ના? એ તમારે ત્યાં ચેક કરો, ત્યાં મૂકી દે ને કયા પોલીસ સ્ટેશન માં છે? એક જણાને મૂકી દો। એ બધું આપણે કરીએ છીએ પણ આજે હું કેવું તમે એક જણા બે જણા જાઓ હોન્ડાથી સાહેબ ત્યાં વાત કરી દો। કોણ છે સામખિયારી રોડ 4 કલાકથી ચક્કાજામ કર્યો, હજી નિર્ણય કઈ આવ્યો નથી ને નિર્ણય લઈને રહેશું। રોડ માથે શું પડે તો રોડ માથે રાત રોકાશે। બરોબર છે। અને વાલુબેન અત્યારે કેટલી સંખ્યા હશે? સંખ્યા અત્યારે હશે તો 1000 સંખ્યા હશે અને 1000 સંખ્યા હશે। હજી તમે કઈ એક સંખ્યા કોઈ ઘરે જ નથી જવાના, બધાય વસ્ત્ર ખડીને આવે। મતલબ કે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમારી લડત ચાલુ રહેશે ચક્કાજામની? બરોબર। બધા ઘરેથી વસ્ત્ર ખડીને જ આવે। અશોકભાઈ તમે કાંઈ બોલશો? આપણે કંઈ નહીં બોલીએ। બધા ખેડૂતો જે અહીંયા આવ્યા સમય આપ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સમય અત્યારે અહીંયા એક પણ ખેડૂતો કોઈ ઘરે નથી ગયા। અહીંયા બધા અહીંયા સ્થાનિક રહ્યા છે ને મક્કમતાથી અહીંયા બેઠા છે બધા। મતલબ કે અઠવાડિયાના તમે બધો સામાન લઈને આવ્યા છો, કપડાં નાવા ધોવાનું બધું? ધોવાનું અઠવાડિયાનો અમે સરાવીને આવ્યા અહીં। બરોબર ને આના નિર્ણય લઈને જશું અહીંયાથી। 100% ધન્યવાદ। હવે આ જોઈ શકો છો તમે બધા ખેડૂતોની જનવેદના અને ચક્કાજામ થયેલો રોડ એકદમ સ્ટોપ છે અને લગભગ 2500 થી 3000 ખેડૂતો અત્યારે આ હાઈવે ઉપર બધા બેઠા જ છે। કિસાન સંઘનો એક જ નારો છે કે કાયદો આપણે હાથમાં નથી લેવું, શાંતિથી સંઘર્ષ કરશું અને આનો 100% નિર્ણય સારો આવશે। જય જવાન, જય કિસાન।